સ્વાગત છે પોઈન્ટ ઓફ ભારત મીડિયા ટીવી પર સત્યની દરેક પળ। ટ્રાફિક નિયમોના પાલન માટે ડીસા રૂરલ અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ગુલાબ સાથે સજાવટ અવેરનેસ કાર્યક્રમ યોજાયો। માર્ગ અકસ્માતો અટકાવવા અને લોકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે આજરોજ ડીસા રૂરલ ટ્રાફિક પોલીસ સ્ટાફ અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા આખોલ 4 રસ્તા પાસે વિશેષ ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો। ઘાસચારો ભરીને વાહનની કઠેડા ઉપર મજૂરોને બેસાડીને લઈ જતા પિકઅપ ડાલા ચાલકો સહિત અન્ય વાહન ચાલકોને રોકવામાં આવ્યા। પોલીસ દ્વારા તેમને ગુલાબનું ફૂલ આપીને સન્માનિત કરવામાં આવ્યા અને માર્ગ સલામતી અંગે સમજ આપવામાં આવી। પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે માલવાહક વાહનમાં મુસાફરોને કઠેડા ઉપર બેસાડવા એ મોટર વ્હીકલ એક્ટ મુજબ ગુનો છે, જેનાથી ગંભીર અકસ્માત થવાનો ભય રહે છે। આથી કાયદાનું પાલન કરીને જ વાહન ચલાવવા સૂચનો આપવામાં આવી હતી। દંડાત્મક કાર્યવાહીને બદલે પ્રેમ અને સન્માન સાથે સમજાવટ કરીને લોકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે સકારાત્મક કેળવવાનો પ્રયાસ કર્યો હતો। ઉપસ્થિત અધિકારીઓ અને સ્ટાફમાં ડીસા રૂરલ પીઆઈ વીજી પ્રજાપતિ, જિલ્લા ટ્રાફિક પીઆઈ કેએસ બિહોલા, ડીસા રૂરલ પોલીસ સ્ટેશન સ્ટાફ તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસના એએસઆઈ રણજીતસિંહ, એએસઆઈ અશોકસિંહ, મુકેશભાઈ, પીસી તુલસીભાઈ, જીઆરડી જવાન ઉપસ્થિત અધિકારીઓ જણાવ્યું હતું કે ટ્રાફિકના નિયમોનું પાલન એ આપણી અને આપણા પરિવારની સલામતી માટે જરૂરી છે। પોલીસનો હેતુ ફક્ત દંડ કરવાનો નથી, પરંતુ જીવ બચાવવાનો છે। વાહન ચાલકોએ પણ પોલીસના માનવીય અભિગમને આવકાર્યો હતો અને ભવિષ્યમાં નિયમોનું પાલન કરવાની ખાતરી આપી હતી। અર્જુનસિંહ દરબાર, ડીસા।